આગળ વાત બનાસકાંઠાની કરવી છે. જિલ્લાઓની જાહેરાત. નવો જિલ્લો જાહેર થતાની સાથે જ વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે પણ એવું બુલંદીથી કહ્યું કે છાતી ઠોકીને કહું છું કે વિરમગામને અલગ જિલ્લો આપણો જાહેર કરાવીને રહીશું. વિરમગામ ક્યારે જિલ્લો જાહેર થશે એ ખબર નથી, પણ દિયોદરમાં બહુ જ મોટી સભા સોમવારે થવા જઈ રહી છે. ઓગળ જિલ્લો જાહેર કરો. કાંકરેજના લોકો દિલથી વિરોધ કરી રહ્યા છે કે ભાઈ આવું ન ચાલે. ધાનેરાના લોકો, ધાનેરા આજે સજ્જડ બંધ રહ્યું. માવજીભાઈ દેસાઈ તેના ધારાસભ્ય છે, અપક્ષના ધારાસભ્ય છે. આમ અને આમ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે. એટલે આમ ભાજપના અને આમ અપક્ષ એ રીતે માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય છે તો એમણે પણ વિરોધ કર્યો. ભરતસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ છે જે સૌથી વધારે વિરોધ બનાસકાંઠામાં કરી રહ્યા છે. કોંગ્રેસના કે અપક્ષના નેતાઓ થોડો સહયોગ આપી રહ્યા છે, બોલી રહ્યા છે, પણ બોલે છે નથી બોલતા એ પ્રકારે વિરોધનો સામનો બનાસકાંઠામાં પણ ભાજપના જ નેતાઓ તરફથી સૌથી વધારે સામે આવી રહ્યો છે. જે લોકો ખુલીને સામે નથી આવતા એ લોકો ફોન કરીને કહે છે કે અમારા મુદ્દામાં આવું છે ને આવી રીતે તમારે આ વાત કરવી જોઈએ. કેટલાય લોકો એવા છે કે જેમને સંગઠનની મર્યાદાઓ નડી રહી છે, કેટલાય લોકો એવા છે કે જેમને પોતાના વેપારની મર્યાદાઓ નડી રહી છે, તો કેટલાક લોકોને ભવિષ્યમાં એમને થઈ શકનારા લાભ રોકાઈ જશે એ પ્રકારનો ડર સતાવે છે. આ બધાની વચ્ચે જે પરિસ્થિતિઓ દેખાઈ એમાં જે મુખ્ય માંગ આવી એ ફરી એકવાર સહકારને લગતી આવી. એમણે કહ્યું કે ભાઈ ડેરી અને બેંકનું પણ વિભાજન કરી નાખો. કાંકરેજનો પ્રોટેસ્ટ, ધાનેરાનું સજ્જડ બંધ થવું, દિયોદરમાં આવનારા સમયમાં સભા થવી. સરકાર આ મુદ્દાઓ પર ફરી ફેર વિચારણા કરી શકે એટલું આ સરળ નથી હોતું. આનો કોઈ વચ્ચેનો રસ્તો એ છે નહીં કે સરકાર એમાં કંઈ મદદ કરે. આગેવાનો સાથે સંવાદ અને સમાધાન તરફી આખી વાત કઈ રીતે જાય છે એના પર નજર રહેશે. સૌથી ઇન્ટરેસ્ટિંગ એ છે કે કોંગ્રેસના ધારાસભ્યનું કહેવું છે સંકલનની જે બેઠક થાય એમાં એમણે કલેક્ટરને પૂછ્યું હતું 8 દિવસ પહેલા જાહેરાતના કે શું નવો જિલ્લો બનવાનો છે, શું એનું વડું મથક થરાદ કે દિયોદર કેવું કોઈ બની શકે એમ છે, શું લાગે છે તમને? કલેક્ટરે કહ્યું હતું કે આવી કોઈ ચર્ચા ચાલી નથી રહી અને એટલે જ એમણે લેખિતમાં જવાબ આપ્યો હતો કે આવું કશું જ થવાનું નથી. એ લેખિતમાં આપ્યાના થોડા દિવસ પછી જો આવો કોઈ ઘટનાક્રમ આવે છે તો 8 દિવસની અંદર આ પ્રકારના નિર્ણયો નથી લેવામાં આવતા. અને એટલે જ કાં તો સ્થાનિક તંત્રથી માંડીને સ્થાનિક નેતાગીરી આ મુદ્દા સાથે છેક સુધી અજાણ હતા અને એમના માટે અચાનક થયેલી જાહેરાત છે, અને કાં તો માત્ર મુઠ્ઠીભર લોકો છે જેમના હિત સચવાયા છે આની અંદર. એવું હોઈ શકે કે બધા આખા જિલ્લાનું એ હિત સચવાયું હોય અને સમજમાં આવવામાં કે પ્રોસેસ થવામાં વાર લાગતી હોય, પણ વિશ્વાસમાં નથી લેવાયા એ બહુ સ્પષ્ટ છે. કેમ કે કોઈને ખબર નહોતી કે વાવ થરાદ એક નવો જિલ્લો બનવાનો છે. એટલે વાવ થરાદવાળા ખુશ છે, આજુબાજુના લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એ જોઈએ. હાર્દિકભાઈ પટેલે વિરમગામને લઈને શું કહ્યું સાંભળીએ. વસ્તી ગણતરીનો સમય છે, આખા દેશમાં વસ્તી ગણતરી થશે ને વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે. ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાદ કેમ બની ગયો હતો, તો તમારા બધાને ધ્યાને મૂકું કે બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે. એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી. પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે. છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું. અને આપણે બધાએ જે કર્યું છે એ દમ મારીને જ કર્યું છે. આટલા વર્ષોથી અહીંયા ચૂંટણી થતી હતી, કોઈ 5000 જીતતું નતું. કાંઠાવાળાને બધા કામે લાગી ગયા, 52000 જીતાડી દીધો. એટલા માટે આપણે જે પણ કંઈ કરીએ છીએ બધું સારું કરીએ છીએ. તો આપણે બધા જ સાથે મળીને નળકાંઠાના વિકાસમાં કામે લાગીએ. બધા જ સમાજ સાથે મળીને એકજૂટતા રહે, દરેક સમાજની સામાજિક એકતા રહે, કોઈને પણ નુકસાની ન કરી એવો ભાવ રહે, અને એવા ભાવ સાથે આપણે નળકાંઠાના બધા જ ગામોને સાથે મળીને વિકાસના કામમાં જોતરીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. ખૂબ નવા વિકાસના કામો આવશે, ખૂબ સારા કામો કરીશું, સાથે મળીને કામો કરીશું. અમે બધા જ કામો કરવા માટે તૈયાર છીએ, પણ તમારા બધાના આશીર્વાદ પણ અમારા માથે રહે એવી અપેક્ષા તમારા બધાની વચ્ચે હું રાખું છું. ગુજરાતમાં લાંબા સમયથી જે ભૌગોલિક રીતે મોટા જિલ્લાઓ છે, ખાસ કરીને બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, એમાં વિભાજનની માગણીને રજૂઆતો લાંબા સમયથી પેન્ડિંગ હતી. સરકારે નિર્ણય લીધો અને બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવ્યું, વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો. પણ જે રીતે સરકારે કોઈપણ સાથે પરામર્શ કર્યા સિવાય, કોઈનો પણ અભિપ્રાય લીધા સિવાય, ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ પૂછવામાં નથી આવ્યું, ત્યાંની સામાજિક રાજકીય જે સંસ્થાઓ છે એને પણ પૂછવામાં નથી આવ્યું, કે સામાન્ય ત્યાંના જે લોકો છે એને પણ પૂછવામાં નથી આવ્યું. અને ભૌગોલિકતા જોયા સિવાય ફક્ત રાજકીય એજન્ડાઓને ધ્યાનમાં રાખીને જિલ્લાનું જે રીતે વિભાજન થયું છે એનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાં કાંકરેજમાં અમારા ધારાસભ્ય અમરતજી ઠાકોરને બધા જ પક્ષના લોકો આજે રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા. થરા બંધનું એલાન આપવામાં આવે છે. આજે
દિયોદરમાં પણ વિરોધ થઈ રહ્યો છે. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારે કોઈ પહેલાં એક્સરસાઇઝ નથી કરી, પરામર્શ નથી કર્યો અને પોતાના રાજકીય એજન્ડા મુજબ જે વિભાજન કર્યું છે એનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સરકારે પુનઃવિચાર કરવો જોઈએ, બધા જ લોકોને બોલાવી અને ચર્ચા કરવી જોઈએ, બધાના અભિપ્રાયો અને પરામર્શ પછી જિલ્લાના વિભાજનની દરખાસ્તને આખરી ઓપ આપવો જોઈએ. કાંકરેજ તાલુકો ભૌગોલિક રીતે, સામાજિક રીતે બનાસકાંઠા પાલનપુરને સાથે જોડાયેલો છે અને તાલુકાના પ્રજા લોકોમાં થરાદ ઘણું દૂર પડે એટલે એમાં જોડાવા માટે રાજી નથી અને હું કાંકરેજની પ્રજા સાથે છું. સાથે સાથે જિલ્લાનું વિભાજન કરીશ, ખૂબ સારી વાત છે. કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની મારી માગણી છે અને જે સહકારી સંસ્થાઓ છે, દૂધસાગર ડેરી, બનાસ બેંક, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, એ સંસ્થાઓનું પણ જોડે ન જોડે વિભાજન કરવામાં આવે. કારણ કે મહેસાણા અને પાટણ વર્ષોથી જિલ્લા બન્યા છે પણ આજ સુધી એ દૂધ સંઘોનું કે ડિસ્ટ્રિક્ટ બેંકનું જે વિભાજન કર્યું નથી. તો આ જે જિલ્લો જુદો પાડ્યો છે એના સાથે આ સંસ્થાઓનું પણ વિભાજન કરવામાં આવે. કાંકરેજને ભૌગોલિક રીતે અને સામાજિક રીતે પાલનપુર જોડે જોડાયેલ છે. સામાજિક હોય અને લંબાઈની દૃષ્ટિએ પણ થરાદ 90 કિલોમીટર થાય છે અને કાંકરેજ નજીકમાં જોડાય છે. સરકારને જો અનુકૂળતા ના હોય તો કાંકરેજની પ્રજા પાટણમાં જોડાવા માગે છે, તો પાટણ જોડે સરકાર જોડે તો પ્રજા ખુશ છે.